હૃદયમાં ખરાબી શું હોય છે? ભગવાન જ્યારે આપણને જન્મ આપે છે ત્યારે હૃદય ક્યારેય ખરાબ નથી હોતું. એ આપણે જાતે જ આપણા હૃદયને ખરાબ કરીએ છીએ અને પછી આપણે પૂછીએ છીએ કે મારું હૃદય આવી રીતે આટલું કેમ ખરાબ. કયા પ્રકારની બેદરકારી આપણે હાર્ટ એટેકની સામેથી નોતરીએ છીએ? બહુ ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે. પુરુષ અને સ્ત્રીમાં કોને સૌથી વધારે હાર્ટ એટેક આવવાની શક્યતા છે? પુરુષોમાં વધારે ચાન્સ છે આવવાનો. હાર્ટ એટેકને લઈને કોઈ સ્ટડી કરવામાં આવ્યું છે ખરી અને તેના ડેટા શું છે? ભારત વર્ષમાં આપણે જોવા જઈએ તો દર 1 લાખે કમસે કમ આપણે દર વર્ષે 1000 લોકોને હૃદયરોગની બીમારી પકડાઈ જાય છે. ઘણી વખત એવું થતું હોય છે કે હૃદયના ધબકારા વધી જાય છે અથવા તો ઘટી જાય છે. તેવું શા માટે થાય? 24 કલાક 7 દિવસ ને 365 દિવસ આખું જીવન ધબકતું રહે છે. એ જ આપણને જીવન આપે છે. ધબકારા ખાલી એટલું જ સૂચવે છે કે હૃદયમાં કોઈ જાતની તકલીફ છે. કયા વ્યક્તિઓએ હૃદયની રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ? વાત બહુ મોટી છે એટલે ટૂંકમાં કઈ રીતે કહું એની માટે પૂરો વિડીયો જોવો છે. હાર્ટ એટેક આવે જ નહીં એ માટે તમે કઈ કઈ તકેદારી રાખી શકો? બહુ જરૂરી ઇન્ફોર્મેશન છે આપણા પ્રેક્ષકો માટે. તમાકુ અને આલ્કોહોલના સેવન કરતા વ્યક્તિ માટે હાર્ટ એટેક આવવાની શક્યતા કેટલી? ઓલમોસ્ટ 10 થી 20 ગણું રિસ્ક વધી જાય છે કે તમને ત્યારે ભવિષ્યમાં હૃદયરોગની બીમારી થશે. આમ તો શરીરના તમામ અંગો ખૂબ જ મહત્વના છે, પરંતુ જે 365 દિવસ 24 કલાક આપણા શરીરની અંદર ધબકે છે એ હાર્ટ. આજે હાર્ટ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રતીક માણેક, કાર્ડિયોથોરાસિક સર્જન, જેમણે અત્યાર સુધીમાં હજારો લોકોના હૃદય ખોલીને તપાસ્યા છે. સર, તમે હજારો લોકોના હૃદય ખોલીને તપાસ્યા, તો આ હૃદયમાં ખરાબી શું હોય છે? ભગવાન જ્યારે આપણને જન્મ આપે છે ત્યારે હૃદય ક્યારેય ખરાબ નથી હોતું. આપણી જીવનશૈલી છે, આપણું રૂટીન છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એ આપણે જાતે જ આપણા હૃદયને ખરાબ કરીએ છીએ અને પછી આપણે પૂછીએ છીએ કે મારું હૃદય આવી રીતે આટલું કેમ ખરાબ થઈ ગયું. જ્યારે હૃદય ક્યારેય ખરાબ નથી હોતું, આપણે જ આપણા હૃદયને ખરાબ કરીએ છીએ હંમેશા. કોઈ સામાન્ય વ્યક્તિને ખબર કેવી રીતે પડે કે તેને હાર્ટ એટેક આવ્યો છે? કોઈ બી માણસને જ્યારે એટેક આવે છે ત્યારે સૌથી પહેલો સાંકેતિક ચિહ્ન એ છે કે એને છાતી એકદમ ભારે લાગવા માંડે છે. છાતી પર કોઈ વજન મૂકીને બેસી ગયું હોય કે પથ્થર મૂકી દીધું એટલું છાતી ભારે થઈ જાય છે. આ બહુ સાંકેતિક ચિહ્ન છે. બાકી ઘણા ચિહ્નો એવા હોય છે કે જેનાથી આઈડિયા નથી આવતો, પણ ઘણીવાર સામાન્ય ચક્કર આવીને આપણે બેસી જઈએ કે પડી જઈએ કે એકદમથી શ્વાસ ચડે, એકદમથી ધબકારા વધી જાય કે સાદું ઘણીવાર વાસામાં બી દુખતું હોય છે તો બી ખાલી એસિડિટી જેવું લાગતું હોય, ગેસ જેવું લાગતું હોય, એ બી એક એટેકનો સાંકેતિક ચિહ્ન હોઈ શકે છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેની ટ્રીટમેન્ટ કઈ કઈ રીતે થઈ શકે? જ્યારે બી કોઈ પણ દર્દીને એટેક આવે છે ત્યારે એકદમથી તમારે નજીકની જે બી એક સારી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય જેમાં કાર્ડિયક કેર અવેલેબલ હોય ત્યાં પહોંચી જવું જોઈએ. અને એ દરમિયાન સૌથી પહેલાં તો એને આપણે એક ડૉક્ટર તરીકે કોઈ બી એટેકનું પેશન્ટ આવે છે તો સૌથી પહેલાં તો એની કન્ડિશનમાં આવે છે એને સ્ટેબલ કરીએ છીએ. અને એકવાર આપણને ખ્યાલ આવે કે એટેક આવે છે પછી જે પ્રમાણે એની કન્ડિશન હોય એ પ્રમાણે આપણે આગળ નક્કી કરીએ કે એન્જિયોગ્રાફી કરવી છે. એન્જિયોગ્રાફી થઈ જાય પછી એ નક્કી થાય કે ખાલી દવા આપવી છે કે એમાં સ્ટેન્ટ બેસાડવાની જરૂર છે કે એટલા બધા બ્લોકેજ છે કે આપણે એની માટે બાયપાસનું ઓપ્શન આપવું પડે. શું બાયપાસ સર્જરી કરાવ્યા વગર પણ કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે ખરી? એટલે જેમ આપણે વાત કરી કે ક્યારે બી એકદમથી જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે સૌથી સારું તો એ જ છે કે જે નળીમાં બ્લોકેજ થયો છે અને જેનાથી એટેક આવે છે એની આપણે એન્જિયોપ્લાસ્ટી કરી એમાં સ્ટેન્ટ બેસાડીને એટેકના ચિહ્નોને ઓછા કરી દઈએ અને હૃદયને લોહી પહોંચતું થઈ જાય અને હૃદય ફરીથી સારું થાય એની માટે વેઇટ કરીએ છીએ. અને પછી જ્યારે બ્લોકેજ બહુ વધારે હોય તો પછી એનું ભવિષ્યમાં એવી રીતે નક્કી થાય કે ભાઈ આ બીજા બ્લોકેજને આપણે સ્ટેન્ટ મૂકવાની જરૂર છે કે પછી બીજા બ્લોકેજમાં આપણે બાયપાસ કરવાની જરૂર છે, એના પરથી નક્કી થાય. કયા પ્રકારની બેદરકારી આપણે હાર્ટ એટેકની સામેથી નોતરીએ છીએ? બહુ ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે કેમ કે બેદરકારી તમારી પોતાની જાતને લાગતી કોઈ બી બેદરકારી જ્યારે તમે તમારા શરીર પર વિતાવો છો એનાથી હાર્ટ એટેકને આપણે નિમંત્રણ આપી રહ્યા છે. તમે બેદરકારી તમે કોઈ બી તરીકે ગણો, જ્યારે કે તમારા સૂવાની હેબિટથી, તમારા ખાવાની હેબિટથી, તમારું નોર્મલ રૂટીન તમે મેન્ટેન ના કરો, ખાવા પીવાનું કંઈ બી ખાઈ લો, જે બી તમારું શરીર તમને ચિહ્ન આપે છે કે ભાઈ શરીરમાં કંઈ તકલીફ થઈ રહી છે, કોઈ જાતનો પ્રોબ્લેમ છે, હૃદયને લાગતો પ્રોબ્લેમ છે, એને તમે ગણકારો નહીં, ટાઈમસર ડૉક્ટરને દેખાડો નહીં, ચેકઅપ ના કરાવો અને પછી એકદમથી જ્યારે એટેક આવે ત્યારે આપણે જાગીએ તો એ આપણે એને નિમંત્રણ જ આપી રહ્યા છે. જરૂરી છે કે આપણે બેદરકાર ના રહીએ. આપણે આપણા જે બી શરીર આપણને કહી રહ્યું છે, સાંકેતિક ચિહ્નો આપી રહ્યું છે કે અંદર હૃદયની કોઈ તકલીફ છે એને આપણે ધ્યાન આપીએ
અને ટાઈમસર એનું નિવારણ લાવીએ. સર, જેન્ડર વાઇઝ વાત કરીએ તો પુરુષ અને સ્ત્રીમાં કોને સૌથી વધારે હાર્ટ એટેક આવવાની શક્યતા છે? અગર માત્ર હાર્ટ એટેકની વાત કરીએ તો એ પુરુષોમાં વધારે ચાન્સ છે આવવાનો, કેમ કે પુરુષોની જે એક તો સ્ટ્રેસફુલ લાઈફ અને એમનો સ્વભાવ, એની હિસાબે એક્યુટ એટેક આવવાના ચાન્સીસ પુરુષોમાં વધારે હોય છે. કોરોનરી હાર્ટ ડિસીઝ શું છે? કોરોનરી હાર્ટ ડિસીઝ એટલે એ પ્રકારની હાર્ટ ડિસીઝ જેમાં કોરોનરી આર્ટરીઝ, જે હૃદયની ધમનીઓ છે, જે હૃદયને લોહી પહોંચાડે છે, એમાં કોઈ પણ જાતનું બ્લોકેજ થાય, એમાં રોગ આવે, એને આપણે કોરોનરી હાર્ટ ડિસીઝ કહેતા હોઈએ છીએ. હાર્ટ એટેકને લઈને કોઈ સ્ટડી કરવામાં આવ્યું છે ખરી, અને તેના ડેટા શું છે? હાર્ટ એટેક પર ઘણી બધી સ્ટડીઝ ઓલરેડી થઈ ચૂકેલી છે અને હજી વધારે ચાલુ બી છે અને ભવિષ્યમાં થતી જ રહેવાની છે, કેમ કે એક ગંભીર બીમારી છે જે માનવતાને હંમેશા નડી રહી છે. આંશિક રીતે એ રીતે કહી શકાય કે એવી સ્ટડીઝ પરથી જાણવા મળ્યું છે કે ભાઈ ભારત વર્ષમાં આપણે જોવા જઈએ તો દર 1 લાખે કમસે કમ આપણને દર વર્ષે 1000 લોકોને હૃદયરોગની બીમારી પકડાઈ જાય છે. ઘણી વખત એવું થતું હોય છે કે હૃદયના ધબકારા વધી જાય છે અથવા તો ઘટી જાય છે, તો એવું શા માટે થાય છે? હૃદય, જેમ તમે શરૂઆતમાં કીધું કે એ 24 કલાક 7 દિવસ ને 365 દિવસ આખું જીવન ધબકતું રહે છે, એ જ આપણને જીવન આપે છે. એટલે હૃદયના જે ચેતાતંત્ર છે એના દ્વારા હૃદયના ધબકારા આપણે જનરેટ થતા હોય છે. જ્યારે ચેતાતંત્રની કોઈ તકલીફ થાય, કે એ એમના ઉંમરની હિસાબે થાય, કે કોઈ જાતની હૃદયની વાલની તકલીફ હોય એનાથી થાય, કે ઘણીવાર એટેક આવ્યો હોય એનાથી બી હૃદયના ધબકારા વધી કે ઘટી શકે છે. ધબકારા ખાલી એટલું જ સૂચવે છે કે હૃદયમાં કોઈ જાતની તકલીફ છે. એટલે આપણે હૃદયના જ્યારે બી ધબકારા વધી જાય, ઘટી જાય, આપણને આપણા ધબકારા સંભળાય, બહુ વધારે ધબકારા લાગે, ધબકારા ઉપર નીચે થવા માંડે, આપણને ઇરેગ્યુલર લાગે, તો આપણે હંમેશા આજુબાજુના આપણા સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને મળીને એનું નિવારણ લાવવું જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા પોતાના ધબકારા અનિયમિત છે તો એનું નિરીક્ષણ કઈ રીતે કરી શકે? જેમ આપણે હમણાં જ વાત કરી કે નિરીક્ષણ એટલે પોતે જાતે જો કોઈ માણસ ધબકારા પોતાના જ અનુભવતો હોય, કે ધબકારા વધી ગયા એવું એમને લાગતું હોય, કે ધબકારા ઘટી ગયા અને પોતે અનુભવી શકતા હોય, તો એમણે ઇમિડિયેટલી પોતાના આજુબાજુના કાર્ડિયોલોજિસ્ટને કે કાર્ડિયક સર્જનને મળવું જોઈએ. બીજું એ છે કે આજકાલ આપણે જે હાથમાં સ્માર્ટ વોચીસ પહેરીએ છીએ, એનાથી બી આપણને એમાં અલાર્મ્સ મળતા હોય છે કે ભાઈ અત્યારે આપણી હાર્ટ રેટ વધી ગઈ છે, આપણા ધબકારા વધી ગયા છે, કે ધબકારા ઇરેગ્યુલર થઈ ગયા છે, અનિયમિત થઈ ગયા છે. બીજું એ છે કે આપણે જે ઘરમાં કોરોના પછી આપણે ઓક્સિમીટર યુઝ કરતા હોય છે, એમાં આપણને બ્લડ ઓક્સિજન લેવલ અને આપણા ધબકારા બંને દેખાડતા હોય છે. જો તમારા ધબકારા બહુ ઓછા, જાણે કે 60 પર મિનિટથી બહુ નીચે દેખાડતા હોય સળંગ, અથવા ધબકારા બહુ વધારે કે જાણે કે 100-110ની ઉપર કોન્સ્ટન્ટલી આખો દિવસ દેખાડતા હોય, તો તમારે અવશ્ય તમારા આજુબાજુના સ્પેશિયલિસ્ટને મળવું જોઈએ ને એનું નિદાન કરવું જોઈએ. કયા વ્યક્તિઓએ હૃદયની રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ? આ બહુ એક સારો સવાલ છે જે બધાને બહુ સારી રીતે ઉપયોગી થશે. એવા લોકો જે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, જેમ કે એમના મધર ફાધરને કે એમના ભાઈ બહેનને, સગા ભાઈ બહેનોને નાની ઉંમરે હૃદયરોગની બીમારી થઈ હોય, અથવા એમને હૃદયને લાગતી બીમારીના રિસ્ક ફેક્ટર્સ બહુ વધારે છે, જેમ કે એમનું બીપી વધારે રહેતું હોય, લાંબા ગાળાથી ડાયાબિટીસ હોય, અથવા તો એમની લાઇફસ્ટાઈલ એવી હોય, એમની રહેણીકહેણી એવી હોય, જેની હિસાબે એ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય, તે લોકોએ હૃદયની તપાસ રેગ્યુલરલી કરાવવી જોઈએ. અને જો કોઈ જાતની તકલીફ ના બી હોય તો બી અત્યારે આપણું જે અત્યારે કરંટ સિનારીઓ છે એ પ્રમાણે કોઈ બી વ્યક્તિ જેની ઉંમર 40ની ઉપર હોય તેમણે એટલીસ્ટ દર વર્ષે એકવાર તો હૃદયને લાગતું ચેકઅપ અવશ્ય કરાવવું જોઈએ. તમે માની લો કે તમે પોતાની જાતને જ પોતાના જન્મદિવસ પર આવી ભેટ આપી શકો કે તમારો જ્યારે બર્થડે આવશે ત્યારે હું મારું હૃદયનું ચેકઅપ કરાવી લઈશ, અથવા તો તમારા મિત્રો જેને તમે બર્થડેમાં કોઈ ગિફ્ટ આપો છો તેમને હેલ્થ ચેકઅપનું કે કાર્ડિયક ચેકઅપની ગિફ્ટ આપો, જેનાથી એમને એમની હેલ્થ વિશે જાણકારી રહેશે અને એ લોકો હંમેશા સ્વસ્થ રહેશે. હાર્ટ એટેક આવે જ નહીં એ માટે તમે કઈ તકેદારી રાખી શકો? બહુ જરૂરી ઇન્ફોર્મેશન છે આપણા પ્રેક્ષકો માટે, કેમ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. હેલ્થ ઇઝ વેલ્થ. તમે હંમેશા પોતાના હેલ્થ વિશે ખાસ ધ્યાન રાખો, તમારી લાઇફસ્ટાઇલ, તમારી રહેણીકહેણી, તમારું સ્ટ્રેસ લેવલ ઓછું રાખો, ખાવા પીવા પર ધ્યાન આપો, નિયમિત સૂવો, પ્રોપર ઊંઘ લો અને પોતાની રેગ્યુલર રૂટીન મેન્ટેન કરો. બીજું એ છે કે જેમ આપણે વાત કરી કે એક ઉંમર પછી, અને જો તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હો, તમને ઓલરેડી બીમારી હોય જેની હિસાબે હૃદયની તકલીફ વધી શકે છે, તો તમે એનું રેગ્યુલર ચેકઅપ કરાવો, જેની હિસાબે કે તમને ટાઈમસર એનું નિદાન થઈ જાય, એનું નિવારણ આવી જાય.
આપણે ક્યારેક ઇમરજન્સીમાં ક્યારેક હોસ્પિટલમાં ના જવું પડે એટલે રેગ્યુલર એકવાર હોસ્પિટલમાં ચક્કર મારો એ વધારે સારું છે. તમાકુ અને આલ્કોહોલના સેવન કરતા વ્યક્તિ માટે હાર્ટ એટેક આવવાની શક્યતા કેટલી? કોઈ પણ જાતનું વ્યસન આપણા શરીર માટે અને આપણા હૃદય માટે હંમેશા હાનિકારક હોય છે, એટલે ક્યારેય કરવું ના જોઈએ. ખાસ કરીને તમે તમાકુનું જો સ્મોકિંગના ફોર્મમાં સેવન કરતા હો તો તમારી બહુ રિસ્ક વધી જાય છે. તમારું ઓલમોસ્ટ 10થી 20 ગણું રિસ્ક વધી જાય છે કે તમે ગમે ત્યારે ભવિષ્યમાં હૃદયરોગની બીમારી થશે અને હાઈ ચાન્સીસ કે તમને ભવિષ્યમાં ક્યારેક ઇમરજન્સીમાં એટેક આવી શકે છે. આલ્કોહોલ પીવાથી ખાસ કરીને હૃદય બી નબળું પડે છે, હૃદયના સ્નાયુ બી નબળા પડે છે અને હૃદયની નળીઓમાં બી બ્લોકેજ વધે છે, જેની હિસાબે એટેક આવવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. ડાયાબિટીસ, બીપી અને થાઇરોઇડ વાળા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની શક્યતા કેટલી? જે બી દર્દી છે, એટલે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે થાઇરોઇડની તકલીફ છે, એમને હૃદયની બીમારી થવાના કે એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. પણ જેમ આપણે વાત કરી કે જો આ બધી બીમારીઓ જેને બી થાય છે કે જેને વહેલી પકડવામાં આવે, એનું પ્રોપર નિદાન થાય, એનું તમે રેગ્યુલર ચેકઅપ કરાવો અને એની દવા ટાઈમસર લો તો તમારું એટેક આવવાનું અને હૃદયરોગ બીમારી થવાની ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે. એક નોર્મલ માણસ જેટલા ચાન્સીસ થઈ જાય. પણ તકલીફ ત્યાં જ પડે છે કે જ્યારે લોકો એનું તાકેદારી નથી રાખતા, કંટ્રોલ નથી રાખતા. ડાયાબિટીસ હોય તો ખાવા પીવામાં ધ્યાન ના હોય, કોલેસ્ટ્રોલ વધી જાય, થાઇરોઇડની પ્રોબ્લેમ હોય તો ક્યારે ચેકઅપ ના કરાવે, કે બ્લડ પ્રેશર વધી ગયું હોય તો બ્લડ પ્રેશરની દવા ના લેવી કે બ્લડ પ્રેશર માપવું નહીં. આ બધું કરીએ તો પછી હૃદય 100% હેરાન થવાનું છે. ઘણા બધા લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે કયું તેલ વાપરવું જોઈએ, તો કયું તેલ લાભદાયક છે અને કયું તેલ ઓછું નુકસાન કરતા છે? આ બાબતમાં હું ખાલી એટલું જ કહીશ, કેમ કે આને લાગતા ઘણા માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે કે કોઈ બી વસ્તુ તમે અતિરેકમાં લેશો તો એ હાનિકારક થશે. કોઈ બી સારું તેલ બી તમે વધારે ખાશો તોય તકલીફ છે અને ખરાબ તેલ તો ખાવાનું જ નથી. તો જો આપણે ખરાબ તેલની વાત કરીએ તો કોઈ બી પામોલિવ તેલ હોય કે કપાસિયાનું તેલ હોય કે જે તેલ આપણને કુદરતી નટ્સમાંથી નથી મળી રહ્યું, એ તેલ હંમેશા હાનિકારક હોય છે. બાકી જે તેલ તમે રેગ્યુલરલી વાપરતા હો એ તમે થોડા પ્રમાણમાં, જરૂરી પ્રમાણમાં, જે રીતે તમારા ડૉક્ટર કે ડાયટિશિયન તમને એડવાઇસ કરે એ પ્રમાણે લેશો તો એ શરીર માટે ફાયદાકારક જ રહેશે, બહુ હાનિકારક નહીં રહે. બીજું એ છે કે કોઈ બી સારું તેલ કોઈ કે અને એ અતિરેક લેવાથી આપણે સારા થઈ જશું, એ બી એક ગેરમાન્યતા છે. એટલે કોઈ બી તેલનો અતિરેક ઉપયોગ ના કરવો. અને હા, તમે તેલ રેગ્યુલરલી બદલાવતા રહો, અલગ અલગ ટાઈપના તેલ વાપરો જેનાથી બધાના ગુણોનો ફાયદો આપણને મળી શકે. બીજું એ છે કે તેલ ઘડીએ ઘડીએ ચેન્જ કરો, જેનાથી એકને એક તેલ વારવાર યુઝ કરવાથી એમાં જે ટ્રાન્સફેટ્સ વધે છે એનો આપણને હાનિકારક તકલીફ ના થાય, એનાથી આપણે બચવું જોઈએ. આજકાલ લોકો લાઈફસ્ટાઈલ કરતાં સ્ટાઇલ પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને દેખાદેખીમાં પોતાના સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યા છે. તો એક વાત યાદ રાખો તમે કે જો તમારું સ્વસ્થ જીવન છે તો બધું જ છે. આવા જ નવા વિષયો સાથે ફરી મળીશું હેલ્થ ગ્રંથમાં. આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.